હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાબા સીતારામ બધા હાજર રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, તો આપણે ઘરેથી બધું કામકાજ પૂરું કરીને વાળીએ પીયા છીએ. તો આજે આપણે એમ કહેવાય કે શેણા વાઢવાના છે. કોળ બીજી પછી આપણે હારવાનું થશે. કાલે બધા ઘઉં હતા એ આપણે કાઢી નાખ્યા. તો અત્યારમાં આપણે વાળી આવી ગયા છીએ. તો અહીં જો સરસ મજાનો કાતરો છે. તો આપણે જો અત્યારમાં કાતરો ખાઈ રહી. તો આપણે પહેલાં તો બળદને ફેરવી નાખ્યું અને સરસ મજાનું આ બધી હળી નાખ્યું. અને આ બાજુ કોવાનો ઢગલો છે, એક અહીંયા આપણે ખળું કર્યું હતું ને એક ખળું અહીંયા કર્યું હતું. તો હવે આપણે શેણા વાઢવાના છે. તો પહેલાં તો બળદને ફેરવી નાખ્યું અને નીરને એવું નાખી દેવી અને શેણા વાઢવા ચાલુ છે. તો શેણા વાઢવા પણ જવા દેવી. અને મારા કાકાને લાલપા જીરું ખેવા જો મજૂર કર્યા છે એટલા બધા. અને આ બાજુ બધા જીરું ખેહે છે. તો હવે આપણે પણ શેણા વાઢવા ચાલુ છે. તો જવા દેવી. આપણે તો શેણા વાઢતા હતા તો એટલા શેણા વાઢી નાખ્યા છે. ક્યાંક ક્યાંક ગુંડે ગુંડે પાચ્યા છે. તો આપણે વાઢવી છીએ. મારી મમ્મી શું આજે વાડી આવ્યા છીએ. ઘઉં ખળે હરખું કરે છે, ઘઉંને હારા કરે છે. કાલે કાયા નતા, આજ જો આવ્યા છે. તો આપણે શેણા વાઢવી છીએ. તો પાણી પી લેવી એનું પછી શેણા વાઢવા મળ્યું. એટલા તો શેણા વાઢ્યા છે આપણે. ગુંડે ગુંડે પાચ્યા. વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. તો મારો મીઠો સા લઈને આવ્યા છે. તો આપણે છા પીવા જવાનું છે. મારા કાકા પણ આવ્યા છે. જો મારા કાકા મમ્મી એલ્પા કહો હારા કરે છે. ચલો સા બની ગયો છે. તો આપણે પણ સા પી લેવી. તો કરી લીધો છે. તો શેણા વાઢવાનું ચાલુ કરી દીધું છે. મારો પાણી જ એલ્પા વાઢ્યા છે. અને એલ્પા આપણે વાઢી છે શીણા. તો ગુંડે ગુંડે પાચ્યા છે. તો આપણે જો શેણા વાઢવાના છે. તો અત્યારે આપણે શેણા વાઢી નાખશું ને બપોર પછી ભેગા કરવાનું થાય છે. તો બપોર પછી ભેગા કરી નાખશું. મારો પૈની જો એલ્પા વાઢે છે. મારા પછી એલ્પા વાઢે તો હું એલ્પા ઢોરામાં વાઢવા મળી. તો આપણે શેણા વાઢવાના છે. તો જલ્દી જલ્દી વાઢવા મળી. આપણે જો અત્યારે જઈને શેણા વાઢતા હતા. તો શેણા પણ આપણે ક્યાંક ગુંડા ગુંડા હતા હુકલે વઢાઈ જશે. તો આપણે એલ્પા ઘઉંમાં રસકો નાખ્યો હતો એટલે આપણે જો આ પાળે પાળે થોડો રસકો હતો એ આપણે રહેવા દીધો હતો ઊભો. તો એ આપણે વાઢી લેવી. અને પછી મારો પપ્પા કહેતા હતા રસકાને સરસ મજાને પાઈ દઈશું એટલે ફૂટી જશે. તો આપણે અત્યારે જો રસકો વાળતા હતા. તો કોળિયું છે તો આપણે કોળિયું ભરી લેવી. અને મારો પપ્પા જો ઘઉંનું બાસ્કુલન ઘરે જાય છે એટલે વાડીએ જાય છે. તો હવે આપણે પણ જવાનો ટાઈમ થઈ જશે ઘરે. તો કોળિયું બધી રહી આપણે કોળિયું ભરી લેવી અને પછી ઘરે જવા દઈશું. વાડીથી ઘરે વી આવી છે અને રસોઈ પણ બની ગઈ છે. તો સરસ મજાનું જો વાલું એનું શાક બનાવ્યું છે. અને આ છે ઘઉંની રોટલી બનાવી છે. ને આમાં સાઈઝ છે. તો જમવાનું તૈયાર છે. તો હવે આપણે જમવાનું છે. તો જમી લેવી. તો આપણે જો વાડીએ આવી ગયા છીએ અને આ પાળા રસકો છે એ આપણે વાઢવાનો છે. તો જલ્દી જલ્દી વાઢવા મળવી. અને મારી મમ્મી એ ઘઉં એટલે કાંદું છે એ ઉપણે છે. અને આપણે એટલો રસકો છે એ 2-3 પાળા વાઢવાનો છે. 3 પાળા છે. તો જલ્દી જલ્દી વાઢવા મળવી. અને મારા સલ્પા બેન રસકો પાવાનું ચાલુ કરી દીધું છે. જો મોટર ચાલુ કરી છે ને આ બધા રસકાના કેરા છે એટલે પાઈ દેવાના છે. એટલે ઘઉંમાં આપણે રસકો નાખ્યો તો આપણે પાકી જાય કે પાક્યો ને. તો હવે સરસ મજાનો જે રસકો છે તો પાણી પાઈ દે એટલે સરસ મજાનો ફૂટી જાય ને નીણ પણ આપણે થઈ જાય. તો રસકો પાવાનો છે. તો અત્યારે આપણે રસકો વાઢવાનો તો જલ્દી રસકો વાઢવા મળવી. અને પછી તો આપણે શેણાના એમ કહેવાય કે શેણાના મૂંગિયા બાંધવા જવાનું છે. તો શેણાના મૂંગિયા બાંધી આવીશું. મૂંગિયા બાંધતા હતા તો એટલા જ આપણે બાંધી દીધા. જેટલા સલાખા હતા એટલા બાંધી દીધા શેણાના મૂંગિયા. તો હવે આપણે એમ કહેવાય કે અને મારા કાકાએ જીરાના મૂંગિયા બાંધી દીધા છે.
અને જો ચીરણ ઢગલો કર્યો છે અને આ બધી સરસ મજાના બુંગિયા બાંધી દીધા છે. તો અત્યારે લઈને આપણે શેણાના બુંગિયા બાંધતા હતા, સલાખા હતા એટલે આપણે બુંગિયા બાંધી દીધા છે. તો હવે આપણે દાબો કાઢવાનો છે. તો આપણે દાબોને એવું કાઢી લેવી, એટલે ખાતર છે બધું એમ ઉકળે આપણે નાખવાનું છે. તો નાખી દઈએ બીબેનું થાય. તો હાલમાં મારા કાકાની જ હાલમાં બુંગિયાને એવું બાંધે છે. તો મારું પપ્પા પાણી વાળતા હતા, અત્યારે લાઇટ વહી ગઈ છે. તો આપણે થોડોક દાબો છે એ બળદ નીચેથી આપણે કાઢી લેવી સરસ મજાનું, એટલે બધો નીકળી જાય ને સરસ મજાનું લાગે. તો મારું મમ્મીની તો હજી તો આપણે ઘઉં એટલે ઘઉંનું કાંદું છે એ સારું કરે છે. તો આલ્પા આપણે જો દાબો છે, તો જાય દાબો છે તો આપણે દાબો બધો ભરીને ઉકળે નાખી દેવી. અને આલ્પા મારા કાકાને બુંગિયા બાંધી દીધા હશે. તો હવે આપણે દાબો કાઢી લેવી. તો આપણે જો ક્યારના ઘરે વાડીથી વ્યાયા છીએ, તો બપોર પછી આપણે જો દાબો કરતા તો દાબો બધો નીકળી જશે ને સરસ મજાને આપણે ટાંકા બાંધીને નીર નાખીને ઘરે વ્યાયા છીએ. તો રસોઈ બનાવવાની તો આપણે તો ખાલી ઢોર ધોવાનું ને હમણાં આપણે ઢોરમાંને ખાંડ દઈ દીધું છે અત્યારે, તો ખાય છે. તો હમણાં ખાઈ લે પછી આપણે નીર નાખવા જવાનું છે. તો નીર પણ નાખીશું. તો એને નીર નાખવાનું પછી પહેલાં તો આપણે જમવાનું હોય તો પહેલાં આપણે ઝીમી લેવી, નકર તો પહેલાં એને નીર નાખવાનું હોય. પણ અત્યારે એ ખાંડ ખાય છે એટલે આપણે રસોઈ બની ગઈ છે. તો જમવાનું છે, તો બધા બસ જમવા બેસી ગયા છે. તો આપણે પણ જમવાનું છે. તો આજનો લોગ આપણે આ પૂરો કરી છીએ. તો જરાક કમેન્ટ કરતા જજો કે કેવો લાગ્યો. પસંદ જ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.